2 વર્ષ પહેલા બનેલા વાત્રક મેજર બ્રિજ ઉપર ખાડા પડી જતા હાથ સે હાથ જોડો કોંગ્રેસ કાર્યકરોએ દેખાવ કર્યો હતો। વિકાસના નામે થતા ભ્રષ્ટાચાર પર આકરા પ્રહાર કર્યા। સોશિયલ મીડિયામાં એક દિવસ પહેલા બ્રિજ ઉપર પડેલા ખાડાનો વિડીયો વાયરલ થયો હતો, જેના પગલે ખેડા આરએનબી દ્વારા તાત્કાલિક બ્રિજ પરના ખાડાનું પુરાણ કરાયું। ખાડા પર કપચીના રોડા નાખતા હાથ જાડો કાર્યકરોએ કપચીના રોડા હાથમાં લઈ દેખાવ કર્યો હતો। અવરજવર કરતા ભારે વાહનોને કપચીમાંથી પસાર થતા કપચી ટાયર સાથે અથડાઈ કોઈના માથા કે પગે વાગે તેમજ અકસ્માતનો ભય વર્તાય છે। કપચીના રોડા ઉપર તાત્કાલિક સિમેન્ટનો માલ પથરાતા ખાડા વધુ ઊંડા થઈ ગયા હતા। વાત્રક બ્રિજની બાજુમાં બ્રિટિશ શાસન દરમિયાન બનેલ બ્રિજ સારી સ્થિતિમાં હોય તો આ બ્રિજ કેમ નહીં? જેને બને 2 વર્ષ થયા નવનિર્માણ પામેલા બ્રિજનું તાત્કાલિક નિરીક્ષણ કરી મરામત કરાવવામાં આવે અને પડી ગયેલા ખાડાનું સમારકામ કરવામાં આવે તેવી હાથ સે હાથ જોડો કોંગ્રેસના પ્રમુખ નલિન બ્રહ્મટ અને કાર્યકરોએ માંગ કરી છે। હવે સમસ્યા એક છે કે વર્ષોથી 70 થી 80 વર્ષ પહેલા આ કમાન બ્રિજ જે બનેલો એ અંગ્રેજ સરકારે બનાવેલો અને આજની આ અંગ્રેજ સરકાર એટલે મતલબ ભાજપ સરકારે બનાવ્યો 23-24 બનાવ્યો છે અને એના છોતરા નીકળી ગયા છે। ગઈકાલે હું અહીંથી પસાર થયો, અહીંયા નર્યા ખાડા હતા તો મેં વિડીયો વાયરલ કર્યો તો આજે આ લોકોએ કપચી ખાલી નાખી છે। હવે આ કપચી એટલી ખરાબ રીતે નાખી છે કે એ કપચી ઉડી અને લોકોને રાહદારીઓને માથામાં ગમે તો વાગે છે, લોકોના ટાયર ખરાબ થઈ જાય છે। તેમ છતાં સરકાર કે અહીંની ભ્રષ્ટાચાર આ પીડબ્લ્યુ વાળા ખાલી ઢેગડા નાખી કપચી નાખી અને જતા રહ્યા છે। આ કયો બ્રિજ છે અને કેટલા વર્ષ જૂનો બ્રિજ છે? આ બ્રિજ એ 1 જ વર્ષ જૂનો છે અને ખેડા અમદાવાદ જોડતો આ બ્રિજ ઓરિજિનલ જૂનો રોડ છે। આ પહેલા નેશનલ 8 કહેવાતો હતો રોડ, એ અત્યારે બાયપાસ બન્યો છે એટલે આ મેઇન રોડ અત્યારે જે જૂનો છે એ આ રોડ છે અને આ અંગ્રેજ સરકારે બનાવેલો કમાન બ્રિજ કહેવાય એની બાજુનો બ્રિજ છે। ખેડા જિલ્લા હાથ સે હાથ જોડો મહામંત્રી છું। શું રજૂઆત છે તમારી? હું રજૂઆત એ કહેવા માંગુ છું સાહેબ કે આજે 70-75 વર્ષ આની બાજુનો બનેલો બ્રિજ અડીખમ છે, કોઈ જાતની કોઈ તેની તકલીફ પડી નથી અને એક નેશનલ હાઈવે 8 નંબરનો તરીકે ખૂબ પ્રચલિત હતો અને એની જ બાજુમાં 2023-24 બનેલો આ બ્રિજ જો છોડિયા ઉખડી ગયા। પણ મને એવું પણ લાગે છે કે આમાં બનાવનાર એન્જિનિયરો વાંક નહીં હોય, કારણ કે એને ટેન્ડર મંજૂર કરતા કેટલા સ્લેબોમાંથી નીકળતા એને બિચારાએ બનાવ્યો છે એવું પણ મને એવું લાગે છે, કારણ કે દરેક જગ્યાએ થોડુંક કંઈક આપે તો જ એનું મંજૂર થાય ને। હાલમાં મુખ્યમંત્રીએ પ્રોગ્રામમાં રજૂઆત કરી હતી કે ખેડા જિલ્લાનો જો વિકાસ થવો હોય તો ખેડા જિલ્લાને ક્વોલિટી કામ કરવું છે, શું કહેવું? મુખ્યમંત્રી સાહેબશ્રીની વાત 100% સાચી છે, એ વાતને હું સ્વીકારું છું, પરંતુ હું એમ કહી શકું છું કે શું એમના ટેન્ડરો મંજૂર થશે વગર પૈસે? હંમેશા ટેન્ડરો મંજૂર કરવા એટલા સીધા સાધા નથી, કેટલી જગ્યાએ કેટલો વહીવટ ઊભા કરવામાં આવે ત્યારે મંજૂર થતા હોય છે અને મંજૂર થતા એટલે સ્વાભાવિક છે કે બ્રિજ એવો સપોઝ એક ઉદાહરણ આવું કે 1 કરોડ રૂપિયામાં માનો કે આ બ્રિજ મંજૂર થયો, બરાબર છે। હવે એમાં કેટલા પણ વહીવટો કરતા પેલા માણસને બિચારાને 50-60 લાખ રૂપિયા હાથ ઉપર આવ્યા, એનો પ્રોફિટ કાઢે અને એના વર્કરોનો મજૂરી કાઢે પ્લસ આનો જે બી મટીરિયલ્સ આવે એ ખર્ચ કાઢે તો એને શું પડે? એટલે પછી શું બનાવે? 1 6 1 5 નો ગારો નહીં, 1 8 1 10 1 12 નો જ ગારો બને। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ।